નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નથી। તો તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સી જોસેફ વિજય। તો સી જોસેફ વિજય એ તમિલનાડુના હાલના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો તમિલનાડુની, તો તેની રચના એ 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી। તેની રાજધાની છે ચેન્નાઈ। તેમાં લોકસભા બેઠકો છે 39, રાજ્યસભા બેઠકો છે 18 અને વિધાનસભા બેઠકો 234 છે। ત્યાંના રાજ્યપાલની વાત કરીએ તો તમિલનાડુના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આલેલકર। આગળ વાત કરીએ તો ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, માણિક શાહ। તો ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ એ માણિક શાહ છે। વાત કરીએ મિત્રો ત્રિપુરાની, તો તેની રચના એ 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે મિત્રો અગરતલા। તેમાં લોકસભા બેઠકો 2, રાજ્યસભા બેઠક 1 અને વિધાનસભા બેઠકો એ 60 છે। વાત કરીએ મિત્રો ત્રિપુરાના રાજ્યપાલની, તો ત્રિપુરાના રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ। આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, દેવેન્દ્ર ફડણવીસ। તો દેવેન્દ્ર ફડણવીસ એ મહારાષ્ટ્રના વર્તમાનના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રની, તો તેની રચના એ 1 મે 1960ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે મિત્રો મુંબઈ। લોકસભા બેઠકો છે 48, રાજ્યસભા બેઠકો છે 19 અને વિધાનસભા બેઠકો છે 288। વાત કરીએ તેના રાજ્યપાલની, તો મહારાષ્ટ્રના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા। આગળ વાત કરીએ તો 28 મે 2026ના રોજ કર્ણાટકના નવા મુખ્યમંત્રી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ડીકે શિવકુમાર। તો ડીકે શિવકુમાર એ 28 મે 2026ના રોજ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ મિત્રો કર્ણાટકની, તો તેની રચના એ 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે મિત્રો બેંગલુરુ। તેમાં લોકસભા બેઠકો 28, રાજ્યસભા બેઠકો 12 અને વિધાનસભા બેઠકો 224 છે। કર્ણાટકના રાજ્યપાલની વાત કરીએ તો થાવરચંદ ગહેલોત એ કર્ણાટકના રાજ્યપાલ છે। આગળ વાત કરીએ તો યુમનમ ખેમચંદને ફેબ્રુઆરી 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મણિપુર। તો યુમનમ ખેમચંદને ફેબ્રુઆરી 2026માં મણિપુર રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। હવે વાત કરીએ મિત્રો મણિપુરની, તો તેની સ્થાપના એ 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે ઇમ્ફાલ અને તેમાં લોકસભા બેઠકો છે 2, રાજ્યસભા બેઠકો છે 1 અને વિધાનસભા બેઠકો છે 60। તેના રાજ્યપાલની વાત કરીએ તો મણિપુરના રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા। આગળ વાત કરીએ તો મે 2026માં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, શુભેન્દુ અધિકારી। તો શુભેન્દુ અધિકારી એ 2026માં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ મિત્રો પશ્ચિમ બંગાળની, તો તેની સ્થાપના એ 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી। તેની રાજધાની છે મિત્રો કોલકાતા અને તેમાં લોકસભા બેઠકો છે 42, રાજ્યસભા બેઠકો છે 16 અને વિધાનસભા બેઠકો છે 294। તેના રાજ્યપાલની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે આર.એન. રવિ। આગળ વાત કરીએ તો કેરળના નવા મુખ્યમંત્રી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વી.ડી. સતીશન। તો વી.ડી. સતીશન એ કેરળના નવા મુખ્યમંત્રી બન્યા છે। વાત કરીએ મિત્રો કેરળની, તો કેરળની રચના એ 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે મિત્રો તિરુવનંતપુરમ અને તેમાં લોકસભા બેઠકો છે 20, રાજ્યસભા બેઠકો છે 9 અને વિધાનસભા બેઠકો છે 140। વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો કેરળના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ। આગળ વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી એ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રેખા ગુપ્તા। તો રેખા ગુપ્તા એ દિલ્હીના હાલના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો દિલ્હીની, તો તેમાં લોકસભા સીટ છે 7 અને લેફ્ટનન્ટ ગવર્નર છે તરણજીતસિંહ સંધુ। આગળ વાત કરીએ તો ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી એ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, હેમંત સોરેન। તો હેમંત સોરેન એ ઝારખંડના વર્તમાનના મુખ્યમંત્રી છે। વાત કરીએ મિત્રો ઝારખંડની, તો તેની સ્થાપના એ 15 નવેમ્બર 2000ના રોજ થઈ હતી અને તેની રાજધાની છે મિત્રો રાંચી। તેમાં લોકસભા બેઠકો છે 14, રાજ્યસભા બેઠકો છે 6 અને વિધાનસભા બેઠકો છે 81। રાજ્યપાલની વાત કરીએ તો ઝારખંડના રાજ્યપાલ છે સંતોષ કુમાર ગંગવાલ। આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી એ કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઓમર અબ્દુલ્લા। તો ઓમર અબ્દુલ્લા એ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે।
વાત કરીએ મિત્રો જમ્મુ કાશ્મીરની, તો જમ્મુ કાશ્મીર એ 31 ઓક્ટોબર 2019ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો અને તેની રાજધાનીની વાત કરીએ તો શીતકાલીન રાજધાની છે જમ્મુ અને શ્રીનગર છે એ ગ્રીષ્મકાલીન રાજધાની છે અને તેના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા. આગળ વાત કરીએ તો હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી એ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ નાયબસિંહ સૈની. તો નાયબસિંહ સૈની એ હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો હરિયાણાની, તો હરિયાણાની સ્થાપના એ 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. તેની રાજધાની છે ચંદીગઢ. તેમાં લોકસભા બેઠકો છે 10, રાજ્યસભા બેઠકો છે 5 અને વિધાનસભા બેઠકો છે 90. તેના રાજ્યપાલની વાત કરીએ તો હરિયાણાના રાજ્યપાલ છે આશિષ કુમાર ઘોષ. આગળ વાત કરીએ તો હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી એ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સુખવિન્દરસિંહ સુક્ખુ. તો સુખવિન્દરસિંહ સુક્ખુ એ હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો હિમાચલ પ્રદેશની, તો તેની રચના એ 25 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. તેની રાજધાની છે શિમલા અને ધર્મશાળા. તેમાં લોકસભા બેઠકો છે 4, રાજ્યસભા બેઠકો છે 3 અને વિધાનસભા બેઠકો છે 68. તેના રાજ્યપાલની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે કવિન્દર ગુપ્તા. આગળ વાત કરીએ તો આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એન ચંદ્રબાબુ નાયડુ. તો એન ચંદ્રબાબુ નાયડુ એ આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો આંધ્રપ્રદેશની, તો આંધ્રપ્રદેશની રચના એ 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. તેની રાજધાની છે વિશાખાપટ્ટનમ અમરાવતી અને તેની લોકસભા બેઠકો છે 25, રાજ્યસભા બેઠકો છે 11 અને વિધાનસભા બેઠકો છે 175. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે એસ અબ્દુલ નઝીર. આગળ વાત કરીએ તો ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી પુષ્કરસિંહ ધામી. તો પુષ્કરસિંહ ધામી એ ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડની સ્થાપના એ 9 નવેમ્બર 2000ને રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો દહેરાદૂન અને ગેરસેન. વાત કરીએ મિત્રો લોકસભા બેઠકોની, તો લોકસભા બેઠકો છે 5, રાજ્યસભા બેઠકો છે 3 અને વિધાનસભા બેઠકો છે 71. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ. આગળ વાત કરીએ તો સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી પ્રેમસિંહ તમંગ. તો સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રીનું નામ પ્રેમસિંહ તમંગ છે. વાત કરીએ મિત્રો સિક્કિમની, તો સિક્કિમ એ ભારત સાથે 16 મે 1975ના રોજ ભળ્યું હતું. તેની રાજધાની છે મિત્રો ગંગટોક. તેમાં લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠકો 32 છે. વાત કરીએ રાજ્યપાલની, તો રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. આગળ વાત કરીએ તો અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી પ્રેમા ખાંડુ. તો અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ પ્રેમા ખાંડુ છે. વાત કરીએ મિત્રો અરુણાચલ પ્રદેશની, તો અરુણાચલ પ્રદેશને 20 ફેબ્રુઆરી 1987ના રોજ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેની રાજધાની છે મિત્રો ઈટાનગર અને લોકસભા બેઠકો છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠકો છે 60. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પારનાઈક. આગળ વાત કરીએ તો છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી વિષ્ણુદેવ સાય. તો છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનું નામ વિષ્ણુદેવ સાય છે. વાત કરીએ મિત્રો છત્તીસગઢની, તો તેની રચના એ 1 નવેમ્બર 2000ને રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો નવા રાયપુર. તેમાં લોકસભા બેઠકો છે 11, રાજ્યસભા બેઠકો છે 5 અને વિધાનસભા બેઠકો છે 90. રાજ્યપાલની વાત કરીએ તો રમણ ડેકા એ છત્તીસગઢના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી રેવંત રેડ્ડી. તો તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ એ રેવંત રેડ્ડી છે. વાત કરીએ મિત્રો તેલંગાણાની, તો તેની રચના એ 2 જૂન 2014ના રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો હૈદરાબાદ. તેમાં લોકસભા બેઠકો છે 17, રાજ્યસભા બેઠકો છે 7 અને વિધાનસભા બેઠકો છે 119. વાત કરીએ રાજ્યપાલની, તો તેના રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. આગળ વાત કરીએ તો રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભજનલાલ શર્મા. તો ભજનલાલ શર્મા એ રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો રાજસ્થાનની, તો તેની રચના એ 30 માર્ચ 1949ના રોજ થઈ હતી. તેની રાજધાની છે જયપુર. તેમાં લોકસભા બેઠકો છે 25, રાજ્યસભા બેઠકો છે 10 અને વિધાનસભા બેઠકો છે 200. વાત કરીએ રાજ્યપાલની, તો રાજસ્થાનના રાજ્યપાલ છે હરિભાવ કિશન રાવ બાગડે. આગળ વાત કરીએ તો ગોવાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પ્રમોદ સાવંત. તો પ્રમોદ સાવંત એ ગોવાના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ગોવાની, તો 30 મે 1987ના રોજ ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેની રાજધાની છે મિત્રો પણજી. તેમાં લોકસભા બેઠકો છે 2, રાજ્યસભા બેઠકો છે 1 અને વિધાનસભા બેઠકો છે 40. તેના રાજ્યપાલની વાત કરીએ તો પુષાપતિ અશોક ગજપતિ રાજુ એ ગોવાના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, યોગી આદિત્યનાથ. તો યોગી આદિત્યનાથ એ વર્તમાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશની, તો 24 જાન્યુઆરી 1950ના રોજ તેને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. તેની રાજધાનીની વાત કરીએ તો લખનઉ એ ઉત્તર પ્રદેશની રાજધાની છે. તેમાં લોકસભા બેઠકો છે 80, રાજ્યસભા બેઠકો છે 31 અને વિધાનસભા બેઠકો છે 403. રાજ્યપાલની વાત કરીએ તો આનંદીબેન પટેલ એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી એ કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભૂપેન્દ્રભાઈ પટેલ. તો ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો ગુજરાતની, તો ગુજરાતની રચના એ 1 મે 1960ના રોજ થઈ હતી. આપણી રાજધાની છે મિત્રો ગાંધીનગર. લોકસભા બેઠકો છે 26, રાજ્યસભા બેઠકો છે 11 અને વિધાનસભા બેઠકો છે 182. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. આગળ વાત કરીએ તો પંજાબના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ભગવત માન. તો ભગવત માન એ પંજાબના વર્તમાનના મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો પંજાબની, તો 1 નવેમ્બર 1966ના રોજ પંજાબને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેની રાજધાની છે મિત્રો ચંદીગઢ. તેમાં લોકસભા બેઠકો છે 13, રાજ્યસભા બેઠકો છે 7 અને વિધાનસભા બેઠકો છે 117. વાત કરીએ મિત્રો રાજ્યપાલની, તો ગુલાબચંદ કટારિયા એ પંજાબના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો આસામના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, હિમંતા બિસ્વા શર્મા. તો હિમંતા બિસ્વા શર્મા એ આસામના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો આસામની, તો તેને રાજ્યનો દરજ્જો એ 26 જાન્યુઆરી 1950ના રોજ મળ્યો હતો. તેની રાજધાની છે મિત્રો દિસપુર. તેમાં લોકસભા બેઠકો છે 14, રાજ્યસભા બેઠકો છે 7 અને વિધાનસભા બેઠકો છે 126. રાજ્યપાલની વાત કરીએ તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એ આસામના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કોનરેડ સંગમા. તો કોનરેડ સંગમા એ મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો મેઘાલયની, તો તેની સ્થાપના 1 એપ્રિલ 1970ના રોજ થઈ હતી. તેની રાજધાની છે શિલોંગ. લોકસભા બેઠકો છે 2, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક છે 60. રાજ્યપાલની વાત કરીએ તો CH વિજયશંકર એ મેઘાલયના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નેફ્યુ રિયો. તો નેફ્યુ રિયો એ નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી છે. હવે વાત કરીએ મિત્રો નાગાલેન્ડની, તો તેની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. તેની રાજધાની છે કોહિમા. તેમાં લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક છે 60. રાજ્યપાલની વાત કરીએ તો એલ ગણેશન એ નાગાલેન્ડના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મોહન યાદવ. તો મોહન યાદવ એ મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશની, તો તેની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો ભોપાલ. લોકસભા બેઠકો છે 29, રાજ્યસભા બેઠકો છે 11 અને વિધાનસભા બેઠકો છે 230. રાજ્યપાલની વાત કરીએ તો મંગુભાઈ છગનભાઈ પટેલ એ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, લાલ દુહોમા. તો મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી એ લાલ દુહોમા છે. વાત કરીએ મિત્રો મિઝોરમની, તો તેની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. તેની રાજધાની છે મિત્રો આઇઝોલ. લોકસભા બેઠક છે 1, રાજ્યસભા બેઠક છે 1 અને વિધાનસભા બેઠક છે 40. રાજ્યપાલની વાત કરીએ તો ડૉક્ટર વિજયકુમાર સિંહ એ મિઝોરમના રાજ્યપાલ છે. આગળ વાત કરીએ તો પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એન રંગસ્વામી. તો એન રંગાસ્વામી એ પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી છે. વાત કરીએ મિત્રો પુડુચેરીની, તો 1 નવેમ્બર 1954ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી અને પુડુચેરીની રાજધાની છે મિત્રો પુડુચેરી. લેફ્ટનન્ટ ગવર્નર છે કે કૈલાસનાથન. લોકસભા બેઠક છે 1 અને રાજ્યસભા બેઠક છે 1.
તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો તમારા સ્ટડી ગ્રુપમાં શેર પણ તમે જરૂરથી કરજો. અને ચેનલ ઉપર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.